મોબાઈલ સારા કંપનીના અમે માંગણી કરેલી છે। આની પહેલા 3 વખત આવેદનપત્ર આપેલા છે, એમાં લખેલું જ છે, પણ હજી અમલમાં નથી। અમારા અધિકારી અમને અત્યારે રોજ એકાત્રીને 2 દિવસ ધમકી મારું નામ સંઘાણી રંજનબેન છે। હું સૌરાષ્ટ્ર ઝોનની પ્રમુખ છું અને ઓલ ગુજરાતની ઉપપ્રમુખ છું। અમારી માંગણીમાં આજે આખા ભારતમાં તમામ નાના કર્મચારી અને મોટા કર્મચારી, બેંક એલઆઈસી થી માંડી અને પટાવાળા સુધીના તમામ કર્મચારીઓ સરકાર સામે અત્યારે લડતના મૂડમાં છે અને આજે 12 તારીખે લડાઈના મેદાનમાં આખું ભારત ઉતરેલું છે। ત્યારે એના અનુસંધાને ગુજરાતમાં પણ આપણે 12 તારીખની આજ લડાઈ રાખેલી છે। એના અનુસંધાને મોરબી જિલ્લામાં આંગણવાડી વર્કર અને આશા વર્કર, ફેસિલિટર બહેનો, હેલ્પર બહેનો, તમામ બહેનો આજે આ કેન્દ્ર બંધ રાખી અને આજના 1 દિવસ પૂરતા કામથી અળગા રહેશે। અમારી મેઇન માંગણી છે સરકારને ડિજિટલ ઇન્ડિયા બનાવવું છે। તો આંગણવાડી વર્કર બહેનોને અને આશા વર્કર બહેનોને ડિજિટલ કામગીરી કરવા માટે મોબાઈલ જોઈએ। તો સરકારે મોબાઈલ નથી આપ્યા, ખાલી સિમ કાર્ડ આપેલા છે। તો ખાલી સિમ કાર્ડ થી બહેનો કામ કેવી રીતે કરે? બીજા નંબરમાં છે કે સુપ્રીમનો ચુકાદો આવી ગયેલો છે કે આંગણવાડી વર્કર બહેનોને 24,800 અને હેલ્પર બહેનોને 20,300 ચૂકવવા અને 6 મહિનાની મુદત આપેલી હતી। એ 6 મહિના આજ પૂરા થવા આવ્યા છે, તો પણ સરકારના પેટનું પાણી હલતું નથી। નથી લઘુત્તમ વેતન આપ્યું કે નથી 24,800 લાગુ કર્યા। તો એના માટે અત્યારે અમારી ખાસ નમ્ર અપીલ છે અને અમે બજેટની રાહ જોતા હતા કે બજેટમાં કદાચ સરકાર એનો સમાવેશ કરશે, પણ બજેટમાં એને કઈ આપ્યું નથી। તો હજી પણ અમે રાહ જોઈએ છીએ કે 24,800 વર્કરના અને 20,300 હેલ્પરના હજી બજેટને વાર છે ગુજરાત સરકારના, તો એમાં લાગુ કરે અને જો એમાં નહીં કઈ આવે તો પછી આગળ ઉપર અમે શું કરશું એ પછી અમે નિર્ણય કરશું। અને સરકારને કુપોષણ દૂર કરવું છે। તો બાળકોને 10 પૈસા શાકભાજી ના આપે છે, તો 20 બાળકો હોય ત્યારે કેન્દ્ર ઉપર 2 રૂપિયા થાય। તો 2 રૂપિયામાં આ મોંઘવારીમાં આજના આ સમયમાં આંગણવાડી વર્કર કે હેલ્પર કઈ શાકભાજી લાવે અને બાળકને આપે? અને 2 રૂપિયાની શાકભાજીમાં 20 બાળકોનું કુપોષણ કેવી રીતે દૂર કરે? તુવેર દાળ બજારમાં લેવા જાવ 180 રૂપિયા, 200 રૂપિયા, જ્યારે આંગણવાડી વર્કરને 80 રૂપિયા ચૂકવાય। ચણા લેવા જાવ તો આંગણવાડી વર્કરને 60 રૂપિયા ચૂકવાય, 100 રૂપિયા, 150 રૂપિયા કઠોળ મળતું હોય। તો આ બધા સરકાર 2018 પછી આમાં 1 પણ રૂપિયાનો ફેરફાર કરેલો નથી। તો વહેલી તકે આ ફેરફાર કરે, બહેનોને નિયમિત બિલ ચૂકવે, મકાન ભાડા ચૂકવે, પગાર ટાઈમે નાખે અને કમસે કમ 24,800 જ્યાં સુધી લાગુ ન કરે ત્યાં સુધી કેન્દ્ર સરકારનું લઘુત્તમ વેતન આપે ને આપે। આ અમારી ખાસ આજની માંગણી છે।